પછી પાછું એવું પણ હોય કે બધી વસ્તુ નવી પણ અમુક વસ્તુ જૂની પણ હોય, મતલબ આપણે જે કામની વસ્તુ હોય ને લેવાની છે. આવડતું હોય ને તો સસ્તું પડે, બાકી તો છેતરી જાય. મતલબ ભાવે મતલબ થોડીક અમારી ઓડિયન્સને હિંક આપો કે ટૂંકમાં કેટલા કે ને કેટલામાં માંગવાનું હોય આપણે. ઓછામાં ઓછું 50 નું હોય ને તો 30 માં તો માંગવાનું છે. હું કઈ તમારી ખરીદી કેવી ચાલે? બસ ધૂમધામ જાય લેતા જાય આટો મને શોપિંગ થઈ ગઈ લાગે થોડી ઘણી એમ. ઘણી બધી કરી લીધી છે ને 1 કિલોમીટર ની અંદર આ ટૂંકમાં છે ને રવિવારી હોય છે. ચોપાટી આવી ને જે લગે આપણે ચણા ન ખાય ને ક્યાં લગે આપણે મિત્રો મજા ન આવે. કેટલા કીધા કેટલામાં માંગ્યું એને? કેટલામાં માંગ્યું? આ 30 માં માંગ્યું. તમે કેટલામાં આપો? 50 માં આપ. 50 માં વેચે છે ને 30 માં માંગ્યું છે. હું બ્લોગ શૂટ કરું ને આ બધી પાછળ જોતા હોય કે આ ઓલા ગાંડન જેમ હું મોબાઈલ હાથમાં લઈને ફરે, પણ એને ખબર ન હોય બરાબર. અમુક લોકો છે ને વિડીયો બનાવવાથી શરમાતા હોય કે ભાઈ, હું તો એમ કહું કે તમે બ્રાન્ડેડ લેવાના શોખીન છો તો એક વખત તમે અહીં આવો. એવું નથી કે વસ્તુ ખરાબ હોય, વસ્તુ નવી જ હોય. અહીંયા તમે ખાલી બ્લેન્કેટ જો માંથી લઈને આ સાઈડ તમને જોઈએ ને એવા સિંગલ બેડના, ડબલ બેડના, ઓશાળું બધી વસ્તુ મળી એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોમોગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા બીજી વખત. કારણ કે આજે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે બપોર પછી, કારણ કે આજે છે રવિવાર ને આજે જવાનું છે અમારે ટૂંકમાં પહેલાં ડાકી બન્યા, ત્યાંથી પછી અમારે જવાનું છે રવિવારીમાં. કે રવિવારીમાં જે કંઈ પણ ગાભા પોટલા મળે છે બરાબર એ જોવા જવાના છે આ બધાને. ત્યાંથી પછી અમે જ્યાં હું ચોપાટીએ અને ત્યાંથી પછી જઈશું અમે મારા સસરાના ઘરે બરાબર. તો એટલું બધું શેડ્યુલ છે. હા આદેશભાઈ બોલો, શું કહેવા માંગો છો? હું કે તારી નવી બાઈક ફેરવે કે નથી ફેરવતો? હે મેં તો કોઈ દિન જ જોયું ફેરવતા તને. હે હાલ તો તારે ઘેર જ જાવ. હાલ બેહી અમારે ભેગો. હાલ હા તારે ઘેર આવીશું. હાલ જય દ્વારકાધીશ બેનો. કેમ છો? મજામાં? આજે રજા છે ને તો 2 દિન છે ને ફેરવતા આવીએ આપણે. જય શ્રી કૃષ્ણ. કેમ છે રાણી? મજામાં? બસ એકદમ મજામાં. જઈએ અમે ફરવા. તારે પહાડ ઉપડી ગયું, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ફરવું ફરવું ફરવું, બીજી કઈ વાત નથી તારે. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ જાય ફરવા તો. ફરવા તો ચાથી દે ફરવા તો અમારે આમ રાખવાનું છે ને તો તમે બધી શોપિંગ કરો, બીજું કોઈ હું. તો આજે છે ને ભાઈ આ બધા ક્યાં ના કહેતા હતા શોપિંગ કરું. તારે કઈ લેવાનું છે કે કા? હાલ ની લઈ દી પાટલું બુસ્કોટ હે કા? હે હાલ નહીં ભાઈ હવે યાર. હે હાલો તો નીકળશું કે કાવ્ય બેન? તમારે શું લેવું? હે તો શું આવે તું કઈ નથી લેવું તો? હે હવે છે ને ભાઈ આને જો અમે ધીમે ધીમે બેહતા શીખાડીએ પછી છે ને દડુકડો દડી જ જાય બરાબર. આ બધાને છે ને આજ ફેરવતા હોય એટલે પછી કઈ ઉપાધિની કઈ ટેન્શન નહીં મારે. ટોલ નાકે પહોંચી ગયા છે ને આપણે છે ને ભાઈ કાયમીને એક ઝંઝટ રહી છે બરાબર કે ભાઈ આ ટોલ નાકે તો આપણે છે ને ફાસ્ટેગ લગાવી લીધું છે ને હવે આપણે છે ને 3000 નું રિચાર્જ કરાવી લઈએ એટલે ગાડી આપણી ઊભી રહી નહીં ક્યાંય. ધનભાઈ કેટલી ઘડીમાં એક્ટિવ થઈ ગયા? 5 મિનિટમાં થઈ ગયા છે ને. ચાલો ભાઈ હું પેલા છે ને ફાસ્ટેગની પ્રોસેસ કરાવી લઉં. સાહેબ કેમ છો? મજામાં? ફર્સ્ટ ટાઈમ સાહેબ આજે બોલ્યો, બાકી સાહેબ બોલતા નથી એવું લાગે. વંદનાબેન કે સાહેબ મૂંગા. કેમ છે વંદનાબેન? મજામાં? વંદનાબેન તમારે મારા મમ્મીને આજે રવિવારીમાં લઈને જવાના છે ને લાડ બધી શોપિંગ આપણે કરવાની છે. રેડી? ધુહા ને ગોદડા ને, હા ધુહા ને ગોદડા ને જે હોય ને બધી લેવાનું છે સાહેબ. આપણે છે ને બે ભાઈ સોપાટી હોય જઈએ એટલે આ લોકો છે ને હસવાય, બાકી હસવા હે નહીં. રેડી? તો આપણે થોડીક વાર છે ને પેલા જઈએ રવિવારીમાં કંઈક થોડો ઘણો આનંદ લઈએ પછી ડાયરેક્ટ આપણે ચોપાટીએ જઈએ. રેડી? હાલો તો ભાઈ હવે પહોંચી ગયા છે અમે રવિવારીમાં. તમે જો રવિવારીમાં કેટલી પબ્લિક છે. આ હા હાલો તમે બધી ખરીદી કરી લો હવે. વંદનાબેન એને જે લેવું એ બધી લઈ દીધી છે બરાબર કે અમે આને થોડીક વાર ચોપાટીએ ફેરવતા હોઈએ એટલે ઉપાધિ ને. ચોપાટીની મજા કંઈક અલગ જ. આ બધા છે ને હસવાતા નહોતા તો કાવ્ય ને હેતવીને તો અમે છે ને થોડીક વાર એવું વિચાર્યું કે આને છે ને અહીં રખડાવીએ ને તો આ બધા ઓલાને શોપિંગ જે કરવાની છે ને થઈ જાય. ચોપાટી આવીએ ને જે લગે આપણે ચણા ન ખાઈએ ને ક્યાં લગે આપણે મિત્રો મજા ન આવે. ચણા ખાવાના છે ને તમારે બધાને? એ ભગવાન ચણા તને તો જે હોય ખાવું, તને એ કોઈ વસ્તુ એવું નથી કે તારે નથી ખાવી એમ. ચાલો હવે આ બધાને પહેલા નાસ્તો કરાવી દઈએ. હું કઈ તમારી ખરીદી કેવી ચાલે? બસ ધૂમધામ જાય લેતા જાય આટો. વંદનાબેન શોપિંગ થઈ ગઈ લાગે થોડી ઘણી એમ. ઘણી બધી કરી લીધી. ઘણી તો ભાઈ આ છે ને રવિવારી ની અંદર તમે ટ્રાફિક જો કેટલી છે ને. અને શું કરવું? લાડ બધી કરવાની છે તારે? હું જાઉં આગળ આગળમાં. શું લીધું તે? કઈ નહીં વસાડ ને એવું લીધું. એટલે શું કે રવિવારમાં ખરેખર સસ્તું હોય
હા હોય સસ્તું. પણ આમ છે ને બધાને શું છે વંદનાબેન એવી માન્યતા છે કે રવિવારી ટૂંકમાં જૂની જ વસ્તુ હોય, પણ અત્યારે એ સમય નથી, અત્યારે નવી વસ્તુ પણ આવે છે આમાં, બરોબર છે. આ બધી છે ને અમુક જે આ બધી વસ્તુ છે ને નવી છે અહીંયા. પછી પાછું એવું પણ ન હોય કે બધી વસ્તુ નવી પણ ન, અમુક વસ્તુ જૂની પણ હોય. મતલબ આપણે જે કામની વસ્તુ હોય ને લેવાની છે. ફર્સ્ટ ટાઈમ ફેમિલી સાથે આવ્યો છે એ પણ ટૂંકમાં એક લાવો લેવો જરૂરી છે. આપણે ટૂંકમાં આવીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ વસ્તુ શું છે શું નહીં, તો એ એક લાવો છે ને એ લેવો જરૂર. અત્યારે કેવડી પબ્લિક છે એમ. ને અમુક લોકો છે ને શું કરે ખબર, એ વંદનાબેન અમુક લોકો શું કરે ખબર, મોઢે મૂંગા બાંધીને આવે. કારણ કે એમાં એકચ્યુઅલીમાં શરમ આવે. માસી કે હું તમે ખરીદી કરવાથી શરમાશો, રવિવારે નહીં શરમાવાનું, કારણ કે આપણે ઘેર થોડા કોઈ નાખી જવાના છે. એટલે ભાઈ અમે અત્યારે આવ્યા છે રવિવારીની અંદર અને જોઈએ ઘણી બધી વસ્તુ લીધી પણ છે. કેટલીક વસ્તુ લીધી નહીં વસાડ એવું લીધું. તો હવે કેટલો ટાઈમ લાગશે? બસ આમ જાય નીકળી જાય. અને ઓલા બધા લોકોને છે ને અમે ચોપાટીએ મૂકીને આવ્યા, કારણ કે એ છે ને અહીં હચવાય નહીં અને ટ્રાફિક ભાઈ જોરદાર છે, એટલે થોડું ઘણું ધ્યાન રાખવું પડે. હવે અત્યારે છે ને ભાઈ ઘણી બધી લાટ બધી ખરીદી કરવાની છે. રામીમાનું એવું કહેવાનું છે, જોઈએ હવે હું ખરીદી કરે ને. રામીમાં આવું તમે જોયું હતું કે અહીં આવું જોયું ને કેવું ટૂંકમાં આમ રવિવારીમાં હોય. અત્યારે ભાઈ અહીં છે ને એવું નહીં, હારી પબ્લિક અત્યારે અહીંયા આવે છે. તમે જો અત્યારે છે ને મેં અમને માટે કોટ ટીબી વિનમાંથી લીધો છે, પણ એનું એવું કહેવાનું છે કે આમાંથી હજી એક કોટ લેવો છે કે ભાઈને ફિટ આવે એ પ્રમાણે. અત્યારે હવે આ લોકો અહીં ખરીદી કરે. હવે આ શું છે ભારતી? હે શર્ટ ભાઈ છોકરાઓ માટે? તારા માટે શું લેવું તારે? મારા માટે કઈ નહીં. કઈ વાંધો ના લો ભાઈ, કન્ટિન્યુ આપણે શોપિંગ કરીએ. લાડ બધી શોપિંગ કરવાનું કઈ જોઈએ કેટલી શોપિંગ કરીએ. સૌથી વધારે મજા ક્યારે આવે ખબર કે પેલા લેડીઝ છે બધું કાઢે અને પછી એમ કે કેટલા લેવા માં આપણે પછી કેટલા કીધા, કેટલામાં માંગ્યું એને, કેટલામાં માંગ્યું? આ 30માં માંગ્યું. તમે કેટલામાં આપો? 50માં 50માં વેચે છે ને 30માં માંગ્યું છે. એટલે જે આમ જ થાય છે હવે છે ને એ બધા અત્યારે પાછા ભાગ્યા છે. કારણ કે સૌથી મોટી તકલીફ એ જ પડે. ગમે એક તો પેલા કાઢવામાં તકલીફ થાય ને કાઢી લઈ તો પાછી તકલીફ મેન ક્યાં પડે કે ભાવમાં પસંદ ન આવે તો ભાગી 10 રૂપિયા પણ ગણતરી કરે એમ. મારા ઘરની અંદર ઓછામાં ઓછા 15 બ્લેન્કેટ આવા મેં લીધે છે, પણ હજી પણ મિત્રો એ લઈ છે. હવે જોઈએ કેટલાક લઈ છે, કારણ કે આજે ગાડી લઈને આવ્યા છે એટલે કે ઉપાધિ છે ને જેટલી પણ એ લોકોને ખરીદી કરવી એટલી કરવા દઈએ. અને હું બ્લોગ શૂટ કરું આ બધી પાછળ જોતા હોય કે આ ઓલા ગાર્ડન જેમ હું મોબાઈલ હાથમાં લઈને ફરે, પણ એને ખબર ન હોય. બરાબર, અમુક લોકો છે ને વિડીયો બનાવવાથી શરમાતા હોય કે ભાઈ કેમ બનાવો ને એવું, પણ કંઈ ન હોય. બરાબર, મારા સામે કોણ જોઈ ને એ કંઈ મારે લેવા દેવા છે નહીં. આપણું એક જ ગોલ હોવું જોઈએ કે હું અને મારો કેમેરો, મારે ઓન ધ છે ને કેમેરા સામે જોવાનું છે અને મારે જે મજા આવે ને બોલવાનું છે. બરાબર, બાકી આજુબાજુના શું કહે ને એ આપણે કંઈ જોવાનું નહીં. આપણે આપણી ધૂનમાં બિંદાસ રહેવાનું છે. બાકી તમે પાછળ પબ્લિક રિએક્શન જોઈ શકતા હે કે કઈ રીતના જોઈ કે આ શું કરે ગાંડાની જેમ. ખાલી તમે જો મિત્રો કેટલી લાંબી હોય. અહીંયાથી સેટ છે ને 1 કિલોમીટરની અંદર આ ટૂંકમાં છે ને રવિવારી હોય છે. અહીંયા લગભગ છે ને ઓલમોસ્ટ તમને જે વસ્તુ જોઈએ ને એ બધી વસ્તુ મળી જાય. મતલબ એકદમ રિઝનેબલ પ્રાઇસની સસ્તા મળી જાય. તો હું તો એમ કહું કે તમે બ્રાન્ડેડ લેવાના શોખીન છો તો એક વખત તમે અહીં આવો. એવું નથી કે વસ્તુ ખરાબ હોય, વસ્તુ નવી જ હોય, પણ એમાં શું હોય કે ભાઈ ડિફરન્ટ, મતલબ કે કંઈ વસ્તુ બનતી હોય કંપનીમાં તેમાં ક્યાંક થોડો ઘણો દાગો થઈ ગયો હોય કે કંઈક કલરમાં મિસ્ટેક હોય કે કંઈક દોરામાં મિસ્ટેક હોય, તો એના કારણે થઈને ટૂંકમાં છે ને એ ટૂંકમાં અહીં આવતું હોય. મતલબ વસ્તુ સારી જ હોય એટલે તમારે એ કંઈ ટેન્શન જેવું નથી. તમે આવો જોવાના ક્યાં પૈસા છે યાર. અમીમાં આપણે કંઈક 2 શબ્દ કહેવા બોલો. શું કહો? હું એમ કહું કે એટલી પબ્લિક છે મામા, હારા બાઈ છે ને મોઢે મૂંગાવાર લેવા હું તો જાહેર જ લેવા ને મૂંગાવારી નું આપણે બંધાઈ લેવા. હા, હરમાવાનો શું પ્રશ્ન છે? હવે અહીંયા જો હું તમને બતાવું મિત્રો, અહીંયા ઘર કિચનની બધી વસ્તુ છે ને બધી વસ્તુ જો નવી છે. આમાં તમને કઈ વસ્તુ જૂની લાગે? મતલબ એવું ન હોય, બધી વસ્તુ નવી જ મળતી હોય. પણ મેં કીધું થોડું ઘણું કંઈક ડિફર હોય તો એ આપણે આપણી પ્રાઇસની અંદર થઈ જતું હોય. રેડી, અહીંયા તમે ખાલી બ્લેન્કેટ જો માંથી લઈને આ સાઈડ તમને જોઈએ ને એવા સિંગલ બેડના, ડબલ બેડના, ઓશાળું બધી વસ્તુ મળી એમ. વંદનાબેન, મારા ખ્યાલ પ્રમાણે તમે તો લગભગ બધી રવિવારીમાં આવતા હોય છે. હા, ને વંદનાબેનની પણ એક યુટ્યુબ ચેનલ છે, એની અંદર લગભગ છે ને રવિવાર હોય એટલે રવિવારના વિડીયો જોવા મળે એમ. તો તમારા ખ્યાલ પ્રમાણે શું કહે વંદનાબેન, મતલબ કે કેવું આમ, મતલબ સસ્તું હોય કે મોંઘું હોય? એમાં તો શું છે, લેતા આવડતું હોય તો સસ્તું પડે, બાકી તો છતરી જાય. મતલબ ભાવે, મતલબ થોડીક અમારી ઓડિયન્સને હિંક આપો કે ટૂંકમાં કેટલા કહીને કેટલામાં માંગવાનું હોય આપણે? ઓછામાં ઓછું 50 નું હોય ને તો 30 માં તો માંગવાનું છે. હા બરાબર, માંગવામાં હરમાવાનું નહીં. બરાબર, મારા સસરાના ઘરે પહોંચી ગયા. મમ્મી કેમ છો? મજામાં? આને જોઈ લે, ડ્રેસ પહેર્યો તે ઓલા કપડા પર જ પહેરી લીધો. આ નાઈટ ડ્રેસ લીધો.
કેટલાનો આવ્યો રમીમાં 100 રૂપિયાનો તો જે ભાઈ 100 રૂપિયાનો નાઇટ ડ્રેસ છે 100 રૂપિયાનો હે કાદોમાં બે બેનોનું 100 રૂપિયાનું આવ્યું એમ એક આપી ના ભેરિયા લેંગી 200 રૂપિયાનો એટલો સરસ લ્યો શું કહે એરાણી જમવાનું થઈ ગયું છે ઘરના બધી વહી ગયા લગ્નમાં કા છેલ્લે આમ બે વહી ગયા છે ભાઈ જમવામાં છે દેશી રોટલા ખવાતા પાપડ છે અથાણું છે મમરી છે પછી દહીં તો જો મારા સસરાની આખી ટોપડી ભરીને રાખી ઈ કા ઓકે એવું છે ચાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ અને આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય ભૂમગલ રાધે રાધે બાય.